નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત 28 જાન્યુઆરી 2024 ના રોજ ડ્રાઈવર સવરની કુલ 3084 જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. અને મિત્રો, સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. પરંતુ પરીક્ષા પૂરી થયા બાદ એક નવો ઉહાપો અને એક નવું મિત્રો જે છે તે મિત્રો આંદોલન જે છે તે શરૂ થઈ ગયું હતું. કારણ કે જે જીએસઆરટીસી દ્વારા જે જીટીયુ ને જે મિત્રો પેપર સેટ કરવા માટે આપવામાં આવ્યું હતું, તો ક્યાંક ને ક્યાંક જીટીયુ ના અધિકારીઓ કે જે પેપર સેટરો હતા તેઓ ભૂલી ગયા કે આ એક્ઝામ ડ્રાઈવર માટે લેવાની છે. તેઓ જે પેપર મિત્રો જે બહાર આવ્યું હતું અને જે પેપર જે લોકોએ નીકાળ્યું હતું તે લોકોએ મિત્રો અધિકારી લેવલ ક્લાસ 3 જે તલાટી, જુનિયર ક્લાર્ક તેમજ અલગ અલગ જે મિત્રો જીપીએસસી લેવલના પેપર આવે છે તેવા પ્રકારનું આ પેપર ડ્રાઈવર કક્ષાનું પૂછાયું હતું મિત્રો. જેને લઈ અને ઘણા ખરા ઉમેદવારો મિત્રો ડ્રાઈવર કક્ષાના પેપરને લઈ અને નારાજ હતા. કારણ કે ડ્રાઈવરનું કામ ફક્ત ને ફક્ત બસને જે છે તે એક જગ્યાએથી લઈ અને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનું હોય છે. એટલે કે ડ્રાઈવર માટે ફક્ત ને ફક્ત મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે જ વ્યસન મુક્ત જીવન અને ડ્રાઇવિંગ ટેસ્ટનો અનુભવ જે છે તે ખૂબ જ જરૂરી છે. આવી જે ટફ જે લેવામાં આવી છે લેખિત પરીક્ષા, તેવી લેખિત પરીક્ષા લેવાનો કોઈ જ મતલબ રહેતો નથી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ જીએસઆરટીસી ડ્રાઈવર લેખિત પરીક્ષાના મેરિટને લઈ અને હાલ જીએસઆરટીસી દ્વારા શું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને આજના વિડીયોમાં જાણીશું કે કેમ વિલંબ થઈ શકે છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ આવવાનું છે તેમાં. તો સમગ્ર વિડીયો જોતા રહેશો અને સમગ્ર માહિતી જાણવા માટે વિડીયોના અંત સુધી બને રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓ લગતા પરિપત્રો અને મિત્રો જનરલ લગતા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા 28 જાન્યુઆરી 2024 ના રવિવારના રોજ જીએસઆરટીસી ડ્રાઈવર સમજની 3084 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો, જે પેપર આવ્યું હતું તે પેપર મિત્રો અધિકારી લેવલ એટલે કે તલાટી અને ક્લાર્ક લેવલનું પેપર પૂછાતા જે 16,500 જેટલા જે ઉમેદવારો જે પેપર આપવા માટે આવ્યા હતા તેઓ દુવિધામાં મુકાઈ ગયા હતા. અને ઘણા ખરા ઉમેદવારો મિત્રો પેપર પણ પૂરું કરી શક્યા ન હતા. કારણ કે રીઝનિંગ, ઇંગ્લિશ વગેરે જેવા શબ્દો જે છે, વગેરે જેવા જે વિષયો છે, ટફ વિષયો, તે મિત્રો ડ્રાઈવર કક્ષામાં નાખી દીધા હતા. મિત્રો, આને લઈ અને ઘણા ખરા ઉમેદવારો જે છે તે મિત્રો નારાજ થયા હતા. અને કેટલાક ઉમેદવારો જે જાગૃત ઉમેદવારો છે કે જે 18,000 જેટલા ઉમેદવારો જે લેખિત પરીક્ષા માટે બોલાવ્યા હતા જીએસઆરટીસીએ, તેમાંથી કુલ 16,500 જેટલા ઉમેદવારો મિત્રો પરીક્ષામાં હાજર રહ્યા હતા. અને આમાંના કેટલાક જાગૃત અને હોશિયાર ઉમેદવારોએ મિત્રો જે જીએસઆરટીસી ડ્રાઈવરનું પેપર આવ્યું હતું તે પેપરને સાથે જે મિત્રો જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની જે ભરતી કરવામાં આવે છે, ધોરણ 12 પાસની જે ક્વોલિફિકેશન કરવામાં આવી છે, સાથે જ મિત્રો જે લેખિત પરીક્ષા લેવામાં આવે છે, આ તમામ જે ભરતી પ્રક્રિયા છે તેના સામે મિત્રો કેટલાક જાગૃત ઉમેદવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. તો મિત્રો, હાલ જે ગુજરાત હાઈકોર્ટમાં જે જાગૃત ઉમેદવારો ડ્રાઈવર કક્ષાના જે ઉમેદવારો છે તેમણે રીટ કરી છે, જેને લઈ અને જે છે તે મિત્રો જીએસઆરટીસી હાલ જીએસઆરટીસી ડ્રાઈવરના જે મેરિટ છે તેને લઈને કોઈ પણ જાતનો જવાબ આપવા માટે તૈયાર નથી. તો મિત્રો, જે જીએસઆરટીસી ડ્રાઈવરની જે ભરતી પ્રક્રિયા છે તેના સામે હાલ હાઈકોર્ટમાં એક ઘણા ખરા જાગૃત ઉમેદવારો દ્વારા મિત્રો એક સંસ્થા દ્વારા એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, અને જેને લઈ અને આ જીએસઆરટીસી હાલ દુવિધામાં છે. કારણ કે જ્યાં સુધી આ પીઆઈએલ નો ચુકાદો નહીં આવે ત્યાં સુધી જીએસઆરટીસી હાલની જે પ્રક્રિયા છે તેને આગળ વધારી શકશે નહીં. તો મિત્રો, હાલ જે છે તે જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ આવવાનું છે તે હાલ આવવાની શક્યતાઓ રહેલી નથી. કારણ કે હાલ જે આ મેટર છે તે મિત્રો હાઈકોર્ટમાં ફસાઈ ગઈ છે. એટલે જે તે સમયે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે ત્યારબાદ જ જીએસઆરટીસી ડ્રાઈવર ટેસ્ટ માટેની જે ડ્રાઇવિંગ ટેસ્ટનું જે મેરિટ છે તે મિત્રો બહાર પાડશે. અને જીએસઆરટીસી ડ્રાઈવરના જે કુલ 3084 જગ્યાઓ સામે મિત્રો 3 ગણા એટલે કુલ જે 9,252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આ ચુકાદો આવ્યા બાદ જ બોલાવી શકશે. મિત્રો, આ ખૂબ જ મહત્વના અપડેટ્સ અમને અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થયા હતા, એ આપના સુધી પહોંચાડવા માટે આજનો વિડીયો બનાવ્યો હતો. એટલે જે જીએસઆરટીસી ડ્રાઈવરની જે મિત્રો ભરતીની તૈયારી કરી રહ્યા છે અને જે ડ્રાઇવિંગ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારોને વિનંતી કે તેઓ ડ્રાઇવિંગની જે પોતાની પ્રેક્ટિસ છે તે ચાલુ રાખે. કારણ કે ગમે ત્યારે આનો ચુકાદો આવી જશે અને સંભવતઃ મિત્રો હવે આ પ્રક્રિયાઓ જે છે તે લોકસભાની ચૂંટણી પછી જ પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે. એટલે કે જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે પણ મિત્રો ચૂંટણી પછી એટલે કે લોકસભાની ચૂંટણી પછી જાહેર થશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. મિત્રો, આશા રાખીશું કે
જીએસઆરટીસી ડ્રાઈવરને લગતો આ ન્યૂઝ આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.